ચાલો મિત્રો, અમે વરાજાની સાથે ચાલ્યા જાય છે ને આજના બ્લોકની અંદર અમારે આવશે વરાજા હુરા કાકાની મોજમાં આજે વરાજા છે. અને જો સારે બધા હણવર છે, બધા હણવર જો કુમાર વરાજા ભેગા હોય ને બધા હણવર જ કહેવાય. અને હું ભેગો આમ આવી જાઉં તો હું હણવરમાં જ ગણાવ, કારણ કે હણવર બધા થઈ જાય. એવું નહીં કે જમાઈ ભાઈ બંધ થાય, કાકાય થાય. ચાલો જમાવટ પાડી દીધી છે ને આપણે જો વરાજાની હારે જાંબુ ઉલારવાના છે ને ઢેફલિયું ઉલારવાની છે ને આ વરાજાનો ભાણો છે, વરાજાનો ભાણો છે મામો છે જો. અને આ વરાજાના મામા છે, વરાજાનો ભાઈ એનો મામાનો છોકરો, આ વરાજાના મામાના છોકરા છે. અને આ એના અણવર આ ને એક જો ક્યાં ગયા જો આ જો આ અણવર જો એના. અને આ લાટકા અણવર છે આ ને આ બે જો આ. અને વરાજાએ જમાવટ પાડી દીધી છે ને કાલ સવારના પોરમાં છે ને લાડી લેવા વહી જવાનું છે ગાડીમાં બેસી. બરાબર ને ભાણા, ગાડીમાં બેહીને લેવા જવાનું લાડી, બરાબર ને. જો આપણે બધા છે ને વરાજાના ભાઈ અને જો વરાજાના બે ભાઈઓ ભાઈ આમ જો તમને આ છે ને જમાવટ પાડી દઉં બીજું કઈ વરાજા જ આવવા જોઈએ. વરાજાના મામા, આ વરાજાના મામા હણવર ને બધા જો. અને જો આમ જમણવાર ચાલુ થઈ ગયું છે મિત્રો, જોવો તમે. આપણે બધું તમને આજ બતાવશું મિત્રો. આ પૈસાની ઉઘરાણી કરવા મારે બેસવાનું છે એમાં બધા કહે છે, પણ આપણે બેસવાનું થતું નથી ને. આપણે હિસાબમાં થાય છે ગોટો થાય છે મોટો, એટલે હિસાબમાં બરાબર. મામા રેડી ને? જો મામાની મંજૂરી લઈ લીધી ને એવું લાગે ને તો આપણે વ્યવહારની થેલી મામાને આપી દીધી, બરાબર ને. હાલો આ બધાને જમણવાર દેખાડી દો વરાજાનું. સવારે બેસી જવાનું ગાડીમાં ને સાંજે લઈને આવી જવાનું લાડી, બરાબર ને. ચાલો ઓકે, હાલો હવે આપણે છે ને જમણવાર બતાવી દે ને ભજીયાને ભૂકા કાઢવા થાય છે, બરાબર ને. ભજીયાને ભૂકા કાઢીને હાલો ગોરધન ભગત આપણે થાળી લઈ લઈશું ને. આપણે અમારો ભાણો છે જાંબુ લઈને બેઠો છે. આ અમારા બધા છે ને માણસો. અને આ બધી છે ને આમ જોવો ને તો વાંઢાની વણજારું છે, કારણ કે જમણવાર હોય ને આગળ પીરસતા હોય ને એ બધે કુંવારા જ હોય. એટલે મનકા બાપા સીતારામ, ભજીયાના ભૂકા બોલાવો. હા જો મનકા બાપા આવી ગયા ને ભજીયાના ભૂકા બોલાવે હે. અને જૈનભાઈ અમારા આ બાજુ બેઠા છે ને જૈનભાઈ કે આપણે ભજીયાના ભૂકા નથી બોલાવો, કે આપણે દાળના હબડકા ભરો કીધો. દાળના હબડકા ભરે છે. મોજમાં બધા વિના કાકા જય માતાજી. જય માતાજી. વરાજાના કાકા છે, વરાજાના જમાવટ પાડવાનું થાય છે. ભૂકા બોલાવા આવી ગયા. અરે લાડવા ને જાંબુના ભૂકા બોલાવા કે જાંબુ તો બધા કઈ કે ભજીયાના ભૂકા તો લગનમાં બોલાવવાનું. તમે શું આ આઈતરી છે એમ ને? જો ક્યાંય નો આલેમ હોય ને એને આપણે સાઈઝમાં રાખી દીધા હે. જો ક્યાંય આપણને ખબર પડે ને કે જે વ્યક્તિ જો અમારા કુમાર છે એટલે થોડીક મજાક મસ્તી કરું છું. ક્યાંય નો હાલે ને ક્યાં હાલે સાઈઝમાં પાણીમાં. જો આવું છે બધું, ક્યાંય નો હાલે નહીં સાઈઝમાં પાણીમાં હાલે ને. અમારે જો કુમાર રહી ગયા છે સાઈઝમાં. ભૂરા જય માતાજી, જાદુભાઈ ને સીતારામ. ભજીયાના ભૂકા બોલાયા, એટલે આ ભજીયાના ભૂકા જ બોલાય એ બધાએ. ભર્યો આમાં જાદુ મંતર છે. આ જમાઈએ અમારે લાલ વાળ કર્યા છે, લાલ જુઓ તમે બધા. એલા હોળીનો કલર નથી, આને છે ને આ બધા ડિઝાઇનમાં આવી ગયા છે. અને આને નવી ઓલી કાઢી છે જો. આને લાલ વાળ કર્યા છે, લાલ. બધા કાળા વાળ કરે, મરૂન કરે, ધોરા કરે, આને લાલ વાળ કર્યા. અમારે જમાઈ સીતારામ રામજીભાઈ. અને જો રામજીભાઈ ભજીયાના ભૂકા બોલાવી દીધા છે,
ભજીયા ભૂકા બોલે જો જાંબુ ને મીઠાઈ ને એવું તો બધું બધે મળતું જ હોય પણ ભજીયા લગન સિવાય મળે નહીં. એટલે આ છે ને લગનમાં આપણે ભજીયાના ભૂકા બોલાવાના, બરાબર ને? જો ભજીયા ભૂકા બોલાવી દીધા. અને જો ભજીયાના ત્રાસ આઈકણે આ ભાઈ મૂકે છે ને એ ભેગું ભજીયાના ત્રાસ ખાલી થઈ જાય છે એટલે બધાય છે ને ભજીયાના ભૂકા બોલાવવાથી ખાઈ નથી, બરાબર ને? અને આ બાજુ જો ભજીયા છે સારા બાજુ જો બોલાવે ને ભજીયાના ભૂકા એટલે ભજીયાના ભૂકા જ હોય. એટલે એવું નથી કે જમવા આવ્યા છે બધા ભજીયા ખાય છે, પીરસવા વાળા બધા ભજીયા ખાય છે. અમને દેખાડ્યું તમને જો ખાતો હતો ને ભજીયાના ભૂકા બોલાવવાનું થાય. આ વરાજાના કાકા છે અને તપેલા હાથે ધોવે છે એટલે તમે વિચાર કરો કે વરાજા એ બધાને કેવા ધંધે લગાડી દીધા ધોઈ ના બધા તપેલા. મારો જીગર જાન મિત્ર આવી ગયો છે. તાર પપ્પો કેવાય ગયો બેટા? અને એમ નહીં આ ભજીયા ખાવા આટો તું સવારે સિરાઈઓનો તો હાથ જો આ અમારા જણે છે ને ભજીયા આટો ભજીયાને ભૂકા બોલે છે ભાઈ. ભજીયા ખાતા જ નહીં એમ કે ખાધા ભજીયા ખાતા જો આ અમારા મિત્ર એ યુટ્યુબર છે. રીલોની અંદર આવે છે તમે જોતા છો ભૂરા કાકાની મોટમાં રમેશભાઈની રીલ હોય અને 50 રૂપિયામાં આપણે ભરી છે ને જો મિત્રો તમારે જો આ મોંઘવારી કોઈ નડે નહીં. 50 રૂપિયામાં તારા ઘરમાં કેટલા જણા? 5 જણા. હા ગમશે 10 રૂપિયાની એક ડીશ. જો રમેશભાઈ જો આમ 10 રૂપિયાની એક ડીશ અને હાગમટે અને 50 રૂપિયામાં. એટલે એમ નહીં આ પ્રકાશભાઈ આ લોકો વ્યવહાર કેમ આનો રાખતા છે એમ કહું? તમે જ આવજો 50 રૂપિયામાં આખું ઘર હાગમટે છે. એટલે હવે આનું શું કરવું એમ? અને પાછું બધાય જો ભજીયાની આખી થાળી ભરી હતી પેલા ખાલી કરી નાખી અને હવે હે 2 વખત ભજીયા આ દાળ કાઢવા આવ્યા બીજું કાંઈ નહીં. ઝાપટવા આવ્યા છો એ જ ખબર નથી. તો જો પ્રકાશભાઈ એની માં ખારા થઈ ગયા છે કે આ જણ 1 કલાકથી ઓલા ઢોર વાગોડે ને એમ વાગોડે છે કે આ ખાવા આવ્યો છે કે ખાતર પાડવા આવ્યો છે એ ખબર નથી પડતી. જો વરાજાના મોટા ભાઈ છે. વરાજાના મોટા ભાઈ આપણને ભેગા થઈ ગયા છે અને વરાજાએ અને મોટા ભાઈને ઠામ વાસણમાં રાખી દીધા. જો એટલે ઠામ વાસણનું તમે સંભાળ્યું રાજુભાઈ? હા જો એને સંભાળ્યું અને વરાજાના મોટા ભાઈ વરાજાના ભાઈ હોય ને તમે અને ઠામ વાસણમાં તમને રાખી દીધા. એટલે વરાજાનું કામ એવું છે કે એને બધાય માણસોને ગોઠવી દીધા. કાંઈક ડાયરીમાં કાંઈક ભજીયામાં કાંઈક આને તો ઠામ વાસણમાં રાખ્યો. ઠામ વાસણમાં બરાબર ને? બાકી વરાજાને કે કઈ કસાશ રેવી ન જોઈએ, બરાબર ને? ભલે ઠામ વાસણ જોવા પડે. એટલે મોટા ભાઈ રાખી દીધા ઠામ વાસણ. સીતારામ રમણીકલાલ ને હર હર મહાદેવ. જો હર હર જો ગમે ત્યાં મિત્ર આપણે લગ્નમાં ગયા હોય ને તો આવી રીતે 4 વ્હીલ ગમે તેની પડી ને ઊભું રહી જવાનું. એટલે કોકને એમ લાગે કે આપણી 4 વ્હીલ આપણી ખુદની છે. જૂના જાણીતા મિત્ર રમણીકલાલ આપણે મોબાઈલની દુકાન હારે ચાલુ કરી છે અને મારું પાણી ઉઠી ગયું, પેઢી ઉઠી ગઈ અને એને હજી પેઢી જમાવી દીધી. પેઢી મારી ઉઠી ગઈ એટલે મફતે ઉઠાવી દીધી અને તમારી પેઢી જામી ગઈ. આમાં એવું છે બધું. આ જણ ખોટવાઈ ગયો છે. હવે સાહેબ ગેરેજના પૈસા બાકી રાખી દેવી. જે દુકાન તમે ટાઈમે ખોલતા જાઓ. ટાઈમસર ખોલતા નથી. ટાઈમસર તમે ખોલતા જાઓ ને આવી રીતે મોટરને ઉપાડીએ તો કોકને એમ લાગે કે આ મોટરના માલિક છે. બરાબર ને વિક્રમ? ખોટી વાત છે ભાઈ?
હા. લંઘાતો ને યાર, લંઘાવાનું ન હોય યાર, લંઘાવાનું થોડું હોય, લગ્ન થઈ ગયા ને કોટામાં રહેવાનું હોય. આ મારો છેલ્લો છે, લગ્ન થઈ ગયા પણ હવે છે ને. શું આપણે દુકાન શોપનું નામ શું છે? કરણરાજ મોબાઈલ, કરણરાજ મોબાઈલ. કઈ જગ્યાએ? આઈઓસી ગેસ પ્લાન્ટ, કુવાડવા રોડ, હા, નવાગામ. નવા ગામ. જુઓ, જોરદાર હો. અને આપણે ક્યાં છે આપણી દુકાન ભાઈ? કઈ રાજકોટ કઈક હતું ને, ફેરવી નાખી. કઈ જગ્યાએ લીધી હતા? ગામમાં લઈ એમ ને. જુઓ, અને શેની છે? કપડાની. આરકે ફેશન. ટૂંક સમયમાં મોટી હા, કરશે. કોમિંગ સૂન. કમિંગ સૂન. અને આ ભાઈને તો તમે બધા ઓળખો છો, હાલતા જ ભૂરા કાકાની મોજમાં આવે છે. એટલે આ ભાઈને તો ઓલું દેવા પણ હોય છે. કાંઈ જાહેરાત દેવાની છે જ નહીં એની, બરાબર ને? તમે જઈમાક નહીં તો અત્યારે શું ખેલ કરો? હા 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 હા, સારું ભાઈ, ખેલ ચાલુ કરી દીધો છે. હા, અને જો કારણ કે જ્યાં લગ્ન પ્રસંગ હોય અહીંયા કાળુભાઈ અમારે હોય જ ને, કાળુભાઈના ખેલ ચાલુ જ હોય. કાં ધનજીભાઈ? જો કાઢ્યો, દાદા કાઢ્યા છે. હા હા હા. શું તમે દેખાડો છો કારુભાઈ? આ બધા મનોરંજન છે. હવે હરકના તો ગયા જમાના, બધી કલા છે, મનોરંજન છે. એમ ને. જો જાદુ નથી, મંત્ર નથી. આ પથ્થરી યા કૂદ મારું, હા. તરબીએ જા સોમ લાગે, ઉડી જા, ભાગી જા, એવું જ નીકળે. બધી કલા અને હોય છે. જાદુ જો. મંત્ર કાંઈ નથી દુનિયામાં. અને જીવતા હરફ પકડવાની સરકાર ના પાડી. કા એ બધી મના થઈ. એટલે હવે પ્લાસ્ટિક ના ચાલુ કરી દીધા. મનોરંજન છે. આના ઉપર રોટલા નીકળે. હા, રોટલા નીકળે. જો એક ફૂંક મારી, ઉડી જા, આવ. આ હીરો બની ગઈ. જો હીરા બનાવે છે, દેશી દેડકો, ભોલેનાથનું નામ લીધું એટલે પાછા બની ગયા. પાછા બની ગયા. હા હવે આ સિંહ વિરાજા જૂનાગઢ ગિરનાર ભૂમિમાં. હા. હો, મહાદેવ. હા, અહીં બેઠા બેઠા જ ગિરનાર મોકલી દો. આ બધી કલાઓ. કલા. હા 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 જાદુ નથી. હો. આવ. સિંહ ઓલા ગણપતિ બાપા બની ગયા. હા હા હા. જો આવ. ભોલેનાથનું નામ લીધું એટલે પાછા બની ગયા. પાછા બની. હા, આ બધી કોથરામાંથી ગોતી ગોતીને કાઢી. એ બીજે જાદુ મંત્ર કાંઈ નથી દુનિયામાં. જો કારુભાઈ કેટલી પબ્લિક ભેગી કરીને બેઠા છે ને બધાને મનોરંજન કરાવે છે. મહાદેવ. આ પાછો ડાગલો બની ગયો. જો હા, ભોલેનાથનું નામ લીધેલા પાછા બની ગયા.